ભાવનગર में 1 વર્ષ જૂની અદાવતમાં યુવાનને કારથી ટક્કર મારી હત્યાનો બનાવ બન્યો। જૂની અદાવતને લઈ અને 3 આરોપીઓએ કાવતરું રચી હાર્દિક કુકડિયા તેમજ તેના મિત્રોને સમાધાન માટે બોલાવ્યા હતા। જો કે આ સમયે તેના પર હુમલો કરવામાં આવતા હાર્દિક અને તેના સાથીઓ બાઇક લઈ અને ભાગવા લાગ્યા। ત્યારે આરોપી દિનેશ ગોહેલે પોતાની કારથી हार्दिकनी कारने टक्कर मारी, जेमां हार्दिकने माथाना भागे ईजाओ थई अने तेनुं सारवार दरमियान मौत थयुं। हार्दिक कुकडियाना मौत बाद होस्पिटल बहार लोकोना टोळे टोळा उमटी पड्या अने पोलीसे वधु तपास हाथ धरी छे। कारणे जे अमने 10 नाळा बोलाव्या हता ए लोकोए समाधान करवा हाटू नारी रोड उपर पछी लोकोनुं जाजू अमे टोळुं भाળી गया, फोर व्हील बोर व्हील भाળી गया એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી। ગાડીઓ વાળીને અમે પાછી રિટર્ન આવતા હતા એટલે એ લોકોએ ગાડીઓ વાહે કરી ફોર વ્હીલ અને એક ને ઉડાડ્યા। 4 ગાડી ઉડાડી છે, 3-4 જણાની ઈજા થઈ છે ને આ છોકરો સિરિયસ હતો। સવારના પોરમાં 6 વાગે મૃત્યુ થયું।